गोप महाभयानक नानक पार हे गोविंद हे गोपाल हे दयाल नाथ हे पाल हे गोविंद हे गोपाल हे दयाल नाथ हे कृपाल नाथ हे गोविंद हे गोपाल सुंदर मुखारविंद नेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने कृष्णात्
સદગુરુ શ્રી હરિ ભગવાનના વાંગમય સ્વરૂપ પરમાત્મા કૃષ્ણચંદ્ર પરમાત્મા દ્વારિકાધીશ સ્વયં પોથીજીમાં પધારે દિવ્ય તેજની ઝાંખી કરાવે છે. આ વ્યાસપીઠ કોઈ વક્તાની નથી. વક્તાની પેઢી કેટલી ઘસાઈ ગઈ, છતાંય અમારી ઘણી પેઢીઓ ઘસાતી પણ ગોવિંદો ગવાતો જ રહ્યો અને ભવિષ્યમાં ગવાતો જ રહેશે. કારણ કે ઠાકોરજીની અસીમ કૃપા જ્યાં સુધી છે ત્યાં સુધી 5200 વર્ષ કદાચથી વધારે સમય વહી ગયો હશે. ભગવાન ઠાકોરજી રામચંદ્રજીનો જન્મ અને આનંદ એને 9 લાખ વર્ષ વીતી ગયા. 4,32,000 વર્ષ છે એ પરમાત્માના એ વખતના દ્વાપર યુગના ગણી, એટલે કળિયુગના 4,32,000. એના જો દ્વાપરના ગણીએ તો 8,64,000. એવા 4 ગણી લ્યો એટલે 4 યુગ થાય. એવી 4 ચોકડી થાય ને ત્યારે એક કલ્પ પૂરો થાય. એને એવા 14 કલ્પ પૂરા થાય ત્યારે એક બ્રહ્માની રાત્રિ પૂરી થાય. અને એક બ્રહ્માની રાત્રિ પૂરી થાય પછી વિસર્જન થાય, દિવસ થાય. અને ત્યાર પછી પાછું નવી સૃષ્ટિનું સર્જન થાય ત્યારે બ્રહ્માનું વિસર્જન થાય. બ્રહ્મા પણ આ જગત ઉપર કાયમ નથી. ભગવાન એક જ સ્વયં ઠાકોરજી કાલરૂપ છે, સત્યરૂપ છે, એ આદિ અનાદિ છે. જ્યારે આ જગત નહોતું ત્યારે એ હતા અને આ જગતનું વિસર્જન થઈ જશે તો પણ પરમાત્મા તો એ જ પોતે છે. જે થળચર નભચર જ્યાંથી તમે જુઓ ત્યાં છે. કુંભાર ઘડો આપણે કહીએ ને તો ઘડો માટલું લઈ આપે એટલે આપણે એમ કહીએ કે માટલું છે પાણીનું, પણ ક્યારેય આપણે એમ શબ્દ પ્રયોગ નથી કર્યો કે માટલું ફૂટી જાય એટલે માટલું ફૂટી ગયું એમ બોલીએ છીએ. પણ કોઈ દિવસ એમ કહીએ છીએ કે આ માટી ફૂટી ગઈ? કારણ કે માટી છે એ આદિ અનાદિ છે. માટીનું સર્જન પણ નથી ને વિસર્જન પણ નથી. માટી જેની તે સ્થિતિમાં છે, પણ માટી જ માટલાને ઘડે છે. કુંભાર માટલું બનાવે તો એ માટીનો જ પ્રયોગ કરે અને માટીથી જ માટલું તૈયાર થાય. અને ફૂટી ગયા પછી પણ માટલું પહેલાં હતું નહીં, પણ માટલું જ્યારે બન્યું ત્યારે એ માટીમાંથી જ બન્યું. અને પછી જ્યારે કાચલા થયા, ફૂટી ગયું, પાછું એ માટીમાં જ ગળી ગયું. નવસર્જન અને વિસર્જન આ જગતનો નિયમ છે. પણ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ મારો શ્રીહરિ છે એ આ જગત ઉપર કાયમ છે અને કાયમ રહેવાનો જ છે. સોનાના દાગીના છે એના ઘાટ ઘડીને આપણે એમ વિચાર કરીએ આ બુટ્ટી સરસ મજાની છે, હાર સરસ મજાનો છે, કંગન સારા છે, એ બધું આપણે જોઈએ છીએ. પણ હકીકતે શું છે? સોનું જ છે. પહેલે સોનું હતું, પછી એ બાદમાં સોનું છે. પણ ઘાટ ઘડી ઘડીને એને આપણે સરસ મજાની બુટ્ટી, સરસ મજાના કંગન, આ બધું આપણે બોલીએ છીએ. પણ હકીકતે તત્વ એક જ છે. એવું મારા ભગવાન દ્વારકાધીશ તત્વ એક જ છે કે એ બ્રહ્માંડનો નાયક છે. 14 બ્રહ્માંડ જેમાં સમાયેલા છે. બ્રહ્માનું સર્જન એ કરે, બ્રહ્માનું વિસર્જન પણ એ કરે. એ જ પરમાત્મા છે. એવા 14 બ્રહ્માંડો જેને ઘડ્યા છે અને એ જ કલ્પે કલ્પે પરમાત્મા છે એ અવતાર ધારણ કરે છે. મારે ને તમારે ભગવાન કેવો જોઈએ છે? મારે તમારે પસંદ કરો. ભગવાન ઠાકોરજી તો હરદમ હર ક્ષેત્રમાં હર ઘડી પણ તમારા ને મારા સાથે છે. પણ મને કેવી રીતે અવેલેબલ છે આપણે એ પસંદ કરવાનું. ઠાકોરજી કોઈ જુદા નથી. તમને કેમ ગમે? ધારો કે એક માં છે એ બાળકને કેવી રીતે સાચવે?
એને જાણો ત્યારે ખ્યાલ આવે કે આ જગતમાં સાચો પ્રેમ છે એ માં અને દીકરાનો કે માં અથવા દીકરીનો સંબંધ છે. પ્રેમની વ્યાખ્યા હું તમે જે કરીએ છીએ એ વ્યાખ્યા તો બિલકુલ ખોટી જ છે. જેને આપણે પ્રેમ કરીએ છીએ ક્યારેક આપણે વહેમમાં પણ હોય કે કેટલી વખત આપણે ભ્રમમાં પણ હોય, પણ માં દીકરાનો પ્રેમ છે એ અખૂટ છે, જેને વાસ્તવિક તમે ને હું આપણે અનુભવી શકીએ. કોઈ ડૉક્ટર હોય, વકીલ હોય કે વિવિધ ક્ષેત્રમાં મહાન થઈ ગયા હોય તો પણ એક માં છે, એ સીએ થયેલી હોય તો પણ ભલે, પણ એ જ્યારે માં છે એ બાળકને પ્રસવ થાય અને જન્મ આપે પછી એ માં ડૉક્ટર મટી જાય, એ મોટા પદ ક્ષેત્રમાં છે એ બધું ભૂલી જાય, પણ એ એક જ વસ્તુને યાદ રાખે કે એ પોતે પોતાનું જીવન છે એ બાળકમાં વિલીન કરી નાખે છે, શૂન્ય કરી નાખે છે. પોતે શું છે એ આ જગતમાં ભૂલી જાય. પછી વડાપ્રધાન કેમ નથી, પણ પોતાની પદ અને પ્રતિષ્ઠા પોતાના બાળકની અંદર આરોપી દે છે. જેમ જશોદાએ પોતાના લાલાને પોતાનું જીવન અર્પણ કરી દીધું, એમ હરેક જગતની માં છે આ શક્તિ રૂપા છે એ પોતાના બાળક માટે પોતાનું જીવન સમર્પણ કરી દે છે. આ માં છે. માની વ્યાખ્યા સાહિત્યકારો પણ નથી કરી શક્યા. એ માં વિશ્વના ભરણ પોષણ કરનાર ઠાકોરજીને પણ પૃથ્વી પર લાવનારી હોય તો એ આ જનતા છે, માતૃશક્તિ છે. હવે એવી આ માતૃશક્તિની વાત કરીએ ત્યારે પહેલે જ્યારે આપણને કોઈ પણ સ્વપ્ન આવે, તમે વિચારજો કે સ્વપ્ન આવે ત્યારે આ જગત સ્વપ્નમય છે. હું તમે જાણીએ છીએ, આપણને વિશેષ અનુભવ થાય છે, પણ આપણે સપનું ને કોઈ પણ રાત્રે સપનું આવતું હોય ત્યારે તમે સપનું છે એમ કેમ કહી શકો? એ સપનું છે એમ કેમ કહી શકો? કારણ કે વર્તમાન જે હતો એ એક તૂટેલા ખાટલામાં સૂતો હોય, પછી છત્રી પલંગમાં સૂતો હોય એવું સ્વપ્નું આવે તો એ સોનાના છત્રી પલંગ છે, ઉપર વહાલ ઢોળનાર છે, ઉપર છત્રી સરસ મજાની લટકાડેલી છે, મોટા મહેલમાં સૂતો છું, હું આરામ કરું છું, પણ એ કાંઈ ખરેખર જે સ્વપ્નું આવ્યું છે એ સત્ય નથી. એ સ્વપ્નમાં છત્રી પલંગ હતો પણ જાગ્યા પછી એનો એ તૂટેલો ખાટલો પાંગે તે પડ્યા એ નહીં, કારણ કે સપનું પહેલું હતું પણ એને ખોટું કેમ કહી શકાય? સપનું છે ત્યાં સુધી વાસ્તવિક છે, સપનું છે ત્યાં સુધી મારી તમારી દ્રષ્ટિમાં આપણને એમ જ સમજીએ છીએ કે આ હકીકત છે, આ સત્ય છે. આ જગતમાં કોઈ હજી સપને અસત્ય સાબિત નથી કરી શક્યું. એમ આજ કણે કણમાં ઈશ્વર છે તે હું ને તમે નક્કી નથી કરી શકતા, કારણ કે જે દેખાય છે એ સૃષ્ટિ છે એ એક બ્રહ્મ માત્ર જ છે. આ જગતમાં જે પણ દેખાય છે એ કોઈ સત્ય નથી, કોઈ સાચું નથી, કોઈ સંબંધ પણ સાચા નથી. જ્યારે જ્યાં જેવું જરૂર પડે એવો એનો ઉપયોગ કરી લઈએ છીએ એ એક સત્ય છે, બાકી સત્ય બધું અસત્ય છે. એક માં બાળકના પ્રસવ કરાવી દીધા પછી પોતે પોતાનું જીવન શૂન્ય કરી નાખે છે, એ બાળક પાસે પાછળ ભેખ લઈ લે છે. એ તમામ જગતની શક્તિઓ જાણે છે કે બધું ભૂલી જાય છે. એ પછી ભીનું સૂતું હોય તો માં પોતે એ ભીને સૂય અને સૂકે એને સુવાડે. આ જગતના બધાને હું રિક્વેસ્ટ કરું અને દર્દ ભરી અપીલ પણ કરું કે દરેક માતાઓ પોતાના બાળક જો માં આ તો પોતાનું જીવન શૂન્ય કરતી હોય તો પુત્ર તરીકે મારી તમારી ફરજ છે કે માતા માટે પિતા માટે મેન તમે શું કહ્યું? કેવળ વૃદ્ધાશ્રમમાં આ જીવન એવું ન હોવું જોઈએ. આપણે ઉપયોગી બનવાનું છે, બીજાને કામ આવવાનું છે, એ જ પરોપકાર છે ને એ જ સાચું છે. આપણે આગળ કથામાં પ્રવેશ કરીએ અને હવે ઠાકોરજીની આ એક મંગલમય કથામાં એક કાન્યકુબ્જ નામનો કર્ણાટકમાં આવેલો પ્રદેશ છે જ્યાં તુંગભદ્રા નદી વહે છે અને તુંગભદ્રામાં એક બ્રાહ્મણ દંપતી રહેતા હતા.
જેનું નામ આત્મદેવ પંડિત હતું અને એની પત્નીનું નામ ધુંધુકારી હતું. આત્મદેવ પંડિત બહુ જ્ઞાની, બહુ વિદ્વાન, બહુ સુજ્ઞ હતા, જાણકાર હતા, પણ ધુંધુકારી એવી હતી કે ઝઘડાળુ હતી, ક્રોધી હતી, પતિના કોઈ પણ મત ઉપર પોતાનો જ મત સ્થાપિત કરે, હઠ હતી, જીદ હતી, પોતાનો ક્રોધ જ એટલી વારમાં સાબિત કરી દે. હવે એ ધૂંધલીને પેટે પ્રસવ થાય એટલા માટે આત્મદેવ ખૂબ વિચાર કરે કે મારી આખરી પેઢીનો ચિરાગ કોઈ હોય તો મારા મૃત્યુ પછી. હવે તો અવસ્થા પણ ક્યારે, સમય પણ ક્યારે. હવે કદાચ એવું થાય કે મારે ત્યાં જો કોઈ બાળકનો જન્મ થાય, પરમાત્મા કૃપા કરે, મારા ઠાકોરજી કૃપા કરે, એટલે માટે એને ખૂબ વ્રત, નિયમ, તપ, સાધના કર્યા. પૈસા પાત્ર પણ ખૂબ હતા. રાજીના પોતે જ્યોતિષ શાસ્ત્રી પણ ઘણું બધું, પણ એ પંડિતાઈ કરતા કરતા પોતાને સંતાન નહીં એટલે દુઃખી. જ્યાં ત્યાં ફરે, જેમ જેમ તેને પૂછે પણ પરિણામ ન આવ્યું. પોતાની સંપત્તિનો પૂરો ભાગ છે એ પોતે દક્ષિણાને દાન આપવામાંથી કાઢી નાખ્યો કે મારે ત્યાં પારણી બંધાય. શેર માટીની ખોટ હાટું થઈને એક બાપ છે એ વલખા મારે છે, માને એમ કંઈ નથી. ધૂંધલીને એવું મનમાં છે જ નહીં કે હું આ મારા બાળક આવે, મારું ઘર હૈયું ફેરું રહે અને મારું જે આ ચાર દિવાલો છે એ મંત્રમય બને, કે કારણ કે નાનું બાળક આવે એનો કલસોર સંભળાય અને એક વૃક્ષ હોય એમાં પક્ષીઓ આમ કલસોર કરે ને કેટલું રૂડું લાગે. પણ ધૂંધલી એવું મનમાં રાખતી નહોતી. આત્મદેવ જ્યાં ત્યાં ભટકી પુત્રની ઝંખના માટે અપેક્ષા કરતો હતો. અને એક વખત એવું બન્યું કે પોતે કાળક્રમે પોતે નિરાશ થઈ ગયો અને વિચાર કરવા લાગ્યો કે મારા જન્મમાં હવે 60 વર્ષની ઉંમર આવી છતાં મારે બાળક નહીં. પોતે એકદમ દુઃખી થઈ ગયો છે. દુઃખી થયેલો એ આત્મદેવ પંડિત વિચારવા લાગ્યો અને ફરતો ફરતો ક્યાં આવ્યો કે ગંગા કિનારે આજ નદીના તુંગભદ્રાના કાંઠા ઉપર આવ્યો અને વિચાર કરવા લાગ્યો કે હવે આ જીવન મારા માટે વ્યર્થ છે. અને દુઃખી થયેલો આ માણસ જે રડવા લાગ્યો અને વિચાર કરવા લાગ્યો. પાણીની તૃષા શાંત કરી અને આ માણસે આગળ વિચાર કરે છે કે હવે હું નદીમાં ભૂસકો મારું યા મારો પ્રાણ કેવી રીતે દઈ દઉં. કારણ કે હવે હું જ્યાં જોઉં છું ત્યાં એક કોઈ મને દેખીને વાંઝ્યા મેણું સતત મારે સાંભળવું પડે છે. અને કોઈ પણ જ્ઞાતિનો વારવાવાળા આવ્યા હોય તો આડો સાવરણો ધરી દે છે. મારું મુખ જોવામાં લોકો પાપ સમજે છે. આત્મદેવે વિચાર કરી અને એક ત્યાંથી રસ્તે નીકળતા એક સંન્યાસી મહારાજને જોયા. અને સંન્યાસી મહારાજે જોયા આશા બંધાણી પ્રકાંડ પુરુષ હતા, જેના કપાળમાં બ્રહ્મ તેજ હતું. અને આવી આત્મદેવી સાષ્ટાંગ થઈ ગયા, વંદન કરીને કહેવા લાગ્યા કે બાપજી. બોલે હા પ્રભુ, મારી ઉપર એક કૃપા કરો ને. બોલે શું? આદિ વ્યાધિથી પીડાતો કોઈ હોય તો એ સંત ચરણમાં જાય છે કે સંત ચરણ નવનીત સમાન. સાધુ ચરિત શુભ સરિસ કપાસુ. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ. સાધુ ચરિત શુભ સરિસ કપાસુ. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ. નિરસ વિસદ ગુણ પાઈ ફલ જાસુ. નિરસ ફલ જાસુ. નિરસ વિસદ ગુણ મય ફલ જાસુ. નિરસ વિસદ ગુણમય ફલ જાસુ. એક શુભ ચરિત કપાસુ. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ.
સાધુ સમાજ બેઠો છે, આજે ઉર્મિઓ એમનો ફૂટી નીકળે છે કે મારો સાધુ સમાજ જેની વચ્ચે મને બેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય, આજ મારો સાધુ સમાજ એના ખોળામાં બેસવા અને ભગવાનના ગુણગાન કરવાનો આવો અવસર મારા ઘરે ક્યાંથી. અને આજ અગ્રવત પરિવારના આંગણે જો આવો પ્રસંગ હોય તો કેમ ભૂલાય. સાધુ ચરિત શુભ સરિસ કૃપાસુ, સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, મિરશ મિષદ નિરસ વિશદ ગુણમય ફલ જાસુ. સાધુનું જીવન કેવું હોય એવું સરસ મજાનું રામ ના કરતા ભગવાન ગોસ્વામીજી પણ એવું લખે કે હું કેમ લખી શકું. એક સાધુ અને રામ મંદિર હોય ને ક્યાંય સાધુનો દીકરો બેઠો હોય એટલે બેન છે, કોઈની તાકાત છે. રામજી મંદિરને જેને ઠાકોરજીને મનાવતો હનુમાનજી મહારાજની કૃપા જેની ઉપર હોય એ સાધુનો દીકરો ભલે પછી ગમે તે રોટલી ચોપડા વગરનો ખાતો હોય પણ જ્યારે એ પગથિયા ઉતરતો હોય ત્યારે સિંહ જેવો લાગતો હોય. એ રામાનંદી સાધુની તાકાત છે. તો આજ સંતની વ્યાખ્યા કરતા કદાચ વ્યાસપીઠ ઉપર ભગવાનને બેસાડી દીધા હોય ને કે હે રાઘવ એક વખત સંતના સ્વભાવની ને સંતના જીવનની વાત કરો તો પરમાત્માએ પણ હાથ હેઠા મૂકી દે કે પ્રભુ હું એ ભક્તોના વર્ણન સંતોના વર્ણન ન કરી શકું, સાધુની વ્યાખ્યા ન આપી શકું. જો ભગવાનને પરવશ થઈ જવું પડતું. હવે ધૂંધુકારી ધૂંધલી છે એ ઘરમાં આમ વિચાર કરે. આપઘાત કરવા ગયેલો આત્મદેવ પોતે કંટાળી બ્રહ્મપુત્રાના કાંઠા ઉપર આવ્યો અને જોયું ત્યારે એને જોયું કે સંન્યાસી બાબાના ચરણારવિંદમાં પડી ગયો. મહાત્માજીને વંદન કરીને કહેવા લાગ્યો કે મહારાજ પરમ કૃપા કરો. બોલે શું તારે જે જોઈએ તે તું માગી લે, હું તને આપી દઉં. ત્યારે એને એમ કીધું કે પ્રભુ આપ મને જો આપવા માગતા હો તો ધન સમૃદ્ધિ વૈભવ. પોતે પોતાની વ્યાખ્યા કરતી કે મારી પાસે એટલું સોનું એટલા દાગીના વાપરનારું કોઈ નથી. પ્રભુ મને એક શેર બાટીની ખોટ છે, આપ મને એ પૂરી કરી દે. ક્યાં વાત કરતી. થોડી વાર સંન્યાસી પણ ધ્યાનમગ્ન થઈ ગયા, કશું બોલી ન શક્યા ને પછી એમ કીધું કે અરે પ્રભુ એક બ્રહ્મ દેવતા ઉઠી હવે ધ્યાન સાધના ઉપાધિ પોતે એક બીમારી લઈને આવ્યો છે ને સંન્યાસી બાબા પોતાના ક્ષેત્રની વાત કરવા લાગી. તમને કોઈ ડૉક્ટરની પાસે જાય અને પોતે ધનની તકલીફ હોય અને ડૉક્ટરને વેદના કરે કઈ બીમારી, પ્રભુ બીજું બધું તંદુરસ્તી સારી પણ રૂપિયા પૈસા નથી. ડૉક્ટર કે એ કરવા તો હું બેઠો છું, રૂપિયા તો મારે મેળવવા તું એ ક્યાં. એટલે ખોટી જગ્યાએ ગયો. ખોટી વખતે ખોટી જગ્યાએ ખોટા સમયે પણ જો સત્ય બોલાયેલું હોય તો પણ એ સત્ય અસત્ય સાબિત થાય છે. સહી સમયે સત્યને બોલવું હોય તો પણ સહી સમય જોવો જોઈએ. ઉચિત સમયે બોલાયેલું સત્ય સત્ય છે. મૌન રહેલા વડીલો હોય ને એ ખરે સમયે જો મૌન ધારણ કરે તો એ પરિવારમાં દુઃખનું કારણ બને. સદ રસ્તા ઉપર બાળકોને લઈ જવા હોય, પોતાના પરિવારને સાચવવું હોય ત્યારે વડીલ વ્યક્તિએ એટલો આગ્રહ રાખવો જોઈએ કે મારા બાળકોને મારે સદ જગ્યાએ પહોંચાડવા હોય તો એને મૌન ન રાખવું જોઈએ, સત્ય બોલી દેવું જોઈએ. એને મોઢા મોઢ કહી દેવું જોઈએ બેટા આ કડવી દવા જરૂર છે. મા બાપ કડવી દવા જરૂર પાસે પણ એ બાળકના વેરી નથી, બાળકના દુશ્મન નથી, પણ એના થયેલો રોગ છે એને નાશ કરવા હાટું થઈ અને એ કડવી દવા પાસે
કોઈ માં જગતની એવી નથી કે પોતાના બાળકને કડવી દવા આપીને પોતે રાજી થતી હોય. પાલોમાં મુખ ઢાંકીને માં રોતી હોય કે મારું બાળક ભગવાન કહે એને તંદુરસ્ત રહે. જો એ માં જનતા એવું આગળ લાગતી હોય તો હર વખતે હું એ જ કહું કે દરેક પુણ્ય બાળક દીકરો હોય તો પોતાના માતા પિતાના એનું જતન કરવું જોઈએ. આ જીવન પર્યંત જેને ખર્ચી નાખ્યો સમય. એક વખત મેળામાં ગયા, દીકરાની જીદ, બાપે કોઈ દિવસ મેળો જોયો નહીં, અભાગી જીવન પૂરું કરી નાખ્યું. એ દીકરાએ બાપે મજૂરી કરીને એક રૂપિયો ભેગો કર્યો. વિચાર કરે છે કે શ્રાવણ સાતમ આઠમ આવે છે, હું મારી એક કપડાની જોડી લઈશ. પણ જોયું દીકરો નાનો છે, જીદ કરે છે, એટલે બાળકે તરત જ એમ કીધું, પિતાજી મને બધા જાય છે શ્રાવણ મહિનાના તહેવાર કરવાના આનંદ કરે છે, મેળામાં જાય છે, તમે મને તેડી જાઓ ને. બાળકના ભાવને જોઈ પિતાજી પરવશ બન્યા છે. વાહનના તો પૈસા છે નહીં, થોડા ઘણા ભેગા કર્યા હતા. એને એમ કીધું કે કેટલાય ટાઈમ છે ફાટેલા કપડાં પહેરશું. ખંભે બેસાડી દીકરાને મેળો બતાવે છે. ત્યારે મેળામાં ફરતા ફરતા એ દીકરાએ એમ કીધું કે પપ્પા બીજું બધું તો ઠીક, પણ આ ગાડી છે ને એ મને ગમે છે. હે? હા પિતાજી, મને ગાડી નહીં દે. દીકરાને ગાડી લેવડાવવા હાટું થઈ એક બાપે એના કપડાનું જોડ, એ પૈસા એ કે હું તો પછી લઈ લઈશ, પણ મારો દીકરો ઉદાસ થાય. એ નારાજ ન થાય એટલા માટે કેટલું બલિદાન. બધા એમ કહેશે કે માનું હૃદય હંમેશા દયાળુ હોય, મમતાની મૂર્તિ હોય, લાગણીની છાયાવાળી હોય. તો પુરુષ નિષ્ઠુર છે એવું કાયમ રહ્યું છે. પણ ક્યારેય તમે પિતાના આંખના આંસુને ક્યારેય જોયા નહીં હોય એટલે પથ્થર જેવો લાગતો હશે. પણ એ જ બાપ એક લાડકોટથી ઉછેરેલી પોતાની લાડલી દીકરીને જ્યારે વિદાય કરતો હોય ને ત્યારે મેરુ પર્વત તૂટી પડે એમ એક બાપ થઈ જતો હોય. અને દીકરી જ્યારે બાપ પાસેથી વિદાય લેતી હોય છે ને ત્યારે એ એમ કહેતી હોય છે કે બાપ અને દીકરીના સંબંધો, ત્યારે એમ કહે છે કે પિતાજી, હા બેટા જાઓ, તમે તમારા સંસારમાં સુખી થાજો. ત્યારે એક દીકરી એમ બોલતી હોય કે પિતાજી તમારો ખ્યાલ કરનારા ભાઈ થોડો નાદાન છે, ધ્યાન નહીં આપે, પણ હવે તમારું શરીર છે એ સ્થિર નથી રહેતું. તમારું શરીર હવે અવસ્થાએ પહોંચી ગયું. પિતાજી તમે તમારા શરીરની જતન કરજો. આ બાપ દીકરીના સંબંધો, પિતાના આંખના આંસુ ક્યારેય દેખાતા નથી, પણ એક પિતા છે, એક ઘરનો મોભ છે કે પોતાનું જીવન ખર્ચે નાખ્યું પોતાના કુટુંબને સ્થિર કરવા માટે. અને આજ એ જ પિતા જ્યારે વિદાય લેતો હોય
ત્યારે બહુ કથા હતા, કારણ કે વાત નીકળશે તો ઘણી બધી નીકળશે. પરમાત્મા છે, અનંત છે, જાણી અણુમાં છે, આખા કાયમ છે. એવા હાથ જોડી અને પેલા સંન્યાસી બાબાને વંદન કરી અને કહેવા લાગ્યો કે મહારાજ, મારી ઉપર કૃપા કરો અને મને એવા યોગ માની જાઓ કે મારે ત્યાં પુત્ર થાય. અરે ભગવાન, સંન્યાસી બાબાથી રહેવાયું નહીં. બોલે એને કહ્યું કે તો મહારાજ પંડિતજી છો, જ્ઞાની છો, સમજુ છો, તમે વેદના જાણકાર છો, બધું છે. મહારાજ બધું છે, પણ તો કે હવે એ ભૂલી જવાનું. તમારે 7 પેઢીમાં એક દીકરો નથી. તમારે આજ 1-2 નહીં, ભૂલી જાઓ આ બધું. 7 ભવમાં પણ તમારે એક સંસાર નથી, નહીં થાય. અને ઓની ઉપર વીજળી પડી. એ કે આને તો કોઈ જ દેવું છે ને. અને એટલું કીધું એટલે મહારાજ મને મરવા દો, હું આવ્યો છું આપઘાત કરવા, અને તમે મને શિખામણ આપો છો. કારણ કે એ શિખામણ એ જગ્યાએ અત્યારે અસ્થાને હતી. હવે એને જ્ઞાનની, વૈરાગ્યની અને જાણકારીને આપે કે તમે તપ કરો, ધ્યાન કરો, સાધના કરો, કે હવે આ જન્મ સુધારી લ્યો તો ઓલાના મગજમાં ઉતરે. ભલા એના મગજમાં પુત્રની ઝંખના છે, એની ઈચ્છા છે, એ જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી એને એ વેદના છે. અને સંન્યાસી એના જીવનને સુધારવાની કોશિશ કરે. આ બે છેડા ક્યાંથી ભેગા થાય? ઉત્તર દક્ષિણ. અને ત્યારે અને એ આત્મદેવ કહ્યું કે હું હવે મરવા જ તૈયાર છું. અને નાક ઝાલી અને દોડી અને ભાગવા ગયો. તો હું તુંગભદ્રાના અગાધ નીરમાં હમણાં ભૂસકો મારી અને મારો આ દેહ વિલય કરી નાખું. આ શબ્દો સાંભળતા જ સંન્યાસી બાબાને એકદમ આતંક થયો અને તે કહેવા લાગ્યા કે ઉભો રે પંડિતજીનું મહારાજ પુત્ર દ્યો ને કા મને પ્રાણ દેવા દ્યો. બોલે પણ દયાળુ સંત હંમેશા, સંત સદા નવનીત સમાન. સંત હંમેશા દયાના સાગર હોય. એ કોઈ દિવસ કોઈને એ કે એક તો કાં બ્રહ્મ હત્યા મને લાગે, કારણ કે આ બ્રાહ્મણ મરી જાય અને પાછળથી આ તકલીફ થાય. પણ ત્યારે એ બ્રહ્મ હત્યા અને પાપથી બીટેલા સંતે એમ કીધું કે આ માનશે ને, અને કોઈ વાયરો ન વળે ને એ હાયરો વળે. એટલે પછી સંતે જોરીમાં હાથ નાખ્યો અને એક ફળ કાઢીને આપ્યું કે લ્યો મહારાજ, તમારી પત્નીને તમે ખવડાવી દેજો, તમારે ત્યાં પુત્ર પ્રાપ્ત થશે 9 મહિના. પણ વ્રત, નિયમ, સાધના એ બધું અમે કરશું, એ છોડી દો. પણ હમણાં તો કહેતા હતા કે 7 જન્મે નથી ના, તાત્કાલિક હજી વર્ષ પૂરું નહીં થાય ત્યાં મારી ઘરે પારણું બંધાઈ જાય. આ બધું ક્યાંનું નહીં? પંડિત સંન્યાસી કહે મહારાજ એ તમને હવે એ ગુડ વિષય છે, તમને સમજાવવું નહીં, પણ તમને ફળ આપ્યું, તમારે ત્યાં પારણું બંધાશે, જાઓ હું આવીશ પાછું, બાળકનું નામકરણ થશે અને એ બધું. હરખાતો આનંદ પામતો સંન્યાસીના બ્રહ્મતેજને જોઈને પોતાનો વિશ્વાસ દ્રઢ બની ગયો. ફળ હાથમાં લીધું અને જોડીમાંથી ફળ લઈ અને ઘરે આવ્યો છે. ધૂંધલીને બોલાવી કે દેવી જલ્દી આવો, આજ તો ગાંડો બહેનો છે, નાચવા લાગ્યો, તમે જલ્દી આવો ને માર્યું. શું લાગ્યા હશે કે મારા હારથી ચંદન હારી? કારણ કે એ તો સંપત્તિની ભૂખી હતી. હંમેશા બધી ધૂંધલી આ જ હોય છે, એને રૂપિયા નહીં જ હોય. ક્યાંથી મેળવી જાય? કેટલું મેળવી જાય? કેટલું? પણ બસ રૂપિયા નહીં. હા, એટલે આ રૂપિયાની વાત કરે, ઓલા જોરીમાંથી આ કાઢ્યું, ફળ કાઢ્યું, ઓય કપાર કૂટ્યું, આ શું આ જ કરવા ગયા હતા. મને એમ થયું કે સવારથી સાંજ બહાવા ગયા છે, કંઈક લઈને આવ્યા હશે. તો મને એમ થયું કે તમે આ કાંઈક કોઈક યજમાને તમને આ ફળ જ દીધું મારા કપારમાં મારું. ત્યારે કીધું તાર ફળ એટલા માટે છે દેવી, તમે ન હોય ને આ ફળ ખાશો ને આપણી ઘરે પારણી બંધાશે, બાળક આવશે. હવે અત્યારે આત્મદેવને સમજાવવો અઘરો હતો, એટલે પછી પોતે વિચાર કર્યો કે ફળ લઈ તો લીધું. ઓલો ખુશી થતો ગયો
આપણી અહીંયા પારણિયું બંધાશે, બાળકને કિલકાર સંભળાશે, કિલકારી સંભળાય. અને આપણે ઘરે જ્યાં જ્યાં જાય છે ત્યારે આપણી ગાય બાંધેલી છે, વાંધણી લઈએ છે, આપણે ત્યાં ઝાડવા ઉગે છે અને ફળ નથી આવતા. આપણે ત્યાં જે કંઈ પણ વસ્તુ આવે બધી આ જ રીતની આવે છે, પણ આપણી ઘરે હવે પારણિયું બંધાય એવો મનમાં અવસર આવ્યો છે અને આપણી ઘરે હવે હરિયાળું બનશે. આમ વિચાર કરી અને વાંધણી ગાય જે બાંધેલી હતી એને કોઢમાં બાંધેલી હતી. આ બાજુ આત્માદેવી વિચાર કર્યો અને પોતાને ઉતાવળે કામ હતું નીકળી ગયો. અને જ્યારે પાછો ફરે છે ને ત્યારે એ પહેલાં એને આડોશી પાડોશી, હવે એ તો ધૂંધલી જેવી હોય એવી એની સૈયરો પણ એવી જ હોય ને, માથું ભાંગે એવી જ હોય. એટલે ઓલા બધીને બોલાવી ને એ બધી ભેગી થઈ કે તારા પતિ તો કે હા ગયા તો આ તો 24 કલાકના નહોતા તો કે હા બોલે. અમને એમ હતું કે આવી કોઈક લાંબી યાત્રામાં ગયા હશે અને આને જ રૂપિયાની કિંમત હતી એટલે પછી તો કે લઈ આવ્યા અને આ શું કરવું, સફરજન હોત તો ખાઈ લે, પણ આ તો કોઈ જાણે કંઈ વિચિત્ર જ. અને એ ફળ પોતે લઈ આવ્યા છે અને મને એમ કહે છે કે પારણિયું બંધાશે. અરે આ કોઈ હવે આ ફળ ખવાય નહીં અને ખાય તો તારે ઘરે કે પારણિયું બંધાય, પારણિયું બંધાય તો ધૂંધળી કે એ તો ચિંતા છે, એ તો ઉપાધિ છે. પારણિયું બંધાય આ શરીરનું કાંઈ નહીં, હવે મારે તો આમને રહેવું છે, પણ આની હવે જીદ પકડી છે અને મારે ન્યાય નથી પાડી શકાય ને કાંઈ કહી શકાય એમ નથી, વિરોધ કરું તો પાછું વાંધો પડે એમ છે. એટલે મારે હવે આ ફળનું શું કરવું? એટલે આ સૈયરોએ તો પોતાની જે સૂજ આપે છે એવી રીતે બધાએ પોતપોતાની ભેટ પૂજા કરી લીધી, સમજાવી દીધું કે આમને આમ કરો ને આમને આમ કરો, હવની રીતે કરી દીધું. પણ આ બાજુ ધૂંધલી વિચાર કરે છે કે ફળનું કરવું શું? અહીંયા એની બેન આવી. હવે બેન હવે એક જ પરિવારમાંથી આવે એ બેમાં બાકી હોય એટલે બેન જે આવ્યા એની પલટન ભેગી લઈને આવી, 5-6 છોકરા ભેગા અને એ બધાને હારી દોરે ને કોઈને તેડવા છે ને કોઈને લીધા આખી લાઈન અહીંયા. અને ઘરે આવીને તરત જ બેનને ઉદાસ જોઈ એટલે પૂછ્યું કે ધૂંધલી તને શું તકલીફ છે, શું બીમારી થઈ, કેમ તું આમ ઉદાસ છે? બોલ બીજું બધું તો ઠીક, પણ મને તારા બનેવી છે ને. હા કે જીજાજી હામાં મળી એ તો આમ ક્યાંક દૂર જતા હતા એ કે બરોબર છે, પણ હવે તકલીફ એ થઈ છે કે ફળ મને આપતા ગયા છે તો ખાઈ જાય ને એમાં શું છે? ચાકુ બરાબર છોલી છાલીને હરખી રીતે જમી લે ને એમાં શું છે? બોલે એ તો ઉપાધિ છે, આ ખાઈ જવાનું નથી અને ખાઈ ગયા પછી સારું નથી. એટલે બોલે કે કા તો કે મને આ સંતાન માટે કોઈ સાધુ પકડાવી દીધું છે ને અને અંધશ્રદ્ધા છે ને આ લઈને આવે છે, મારે નાખવું હોય તો તકલીફ થાય, ન કરે નારાયણને આ થાય એટલે મારે તો આ બધું થાય અને મારે કેટલો ટાઈમ આવી રીતે સાચવવું, પછી આ ન હરી શકાય ન ફરી શકાય, આ બધું થાય, તકલીફ થાય, ખાતું ખોરું તીખું મારે તો ખાવું અને આ છે એ બાળક આવ્યો પછી આ બધું થાય નહીં, હવે કરવું શું? આ વાત કરે છે ને ત્યારે એની બેને શિખામણ આપી કે બીજું બધું તો ઠીક, તું ચિંતા કર ને, તારી પાસે ખાનાર કોઈ નથી અને ભગવાને છે કુબેરે ભંડાર ભરી દીધો છે અને મારી પાસે ખાનારા ઘણા છે પણ ખાવાનું નથી. હવે મારી અહીંયા ખાવાનું નથી અને તારી આ ખાવાનું ખૂટે એમ નથી, તારે કોઈ છે નહીં આગળ પાછળ, તો એક કામ કર ને કે આટલા બધા તો એ જીદે ચડે રમે છે પણ મારું પેટના એક બાળક હજી છે એ હવે પ્રસૂતિની પેટ, એટલે કે તો તારે એ ફળનું એક કામ કરે એને કાં તું કાંઈ તો કે પણ શું કરવું? હા તો આ બાળક છે હું તને આપી દઈશ, કારણ કે તેથી કરી જમાઈ આવે ને તું સમજાવી દેજે ને એ તને આવી છાના મને લઈ જશે ને રૂપિયા પૈસા તું આપણે, કારણ કે મારે તો પૈસાની જ કામ છે એટલે તારી આ પૈસા તો પુષ્કળ છે, તું દઈ દેજે ને હું અહીંયા બાળકને આવી રીતે હું મારું બાળક છે એ તને દઈ દઈશ અને હું કહી દઈશ કે મારો પ્રસવ ગળી ગયો અને મળી ગયું બાળક, કારણ કે અમે તો બે સમાધાનની ફોર્મ્યુલામાં જ છે, સમજી લેશું. આમ કરીને તો પોતે પોતાની બેનને સમજાવ્યું પણ ફળનું તો કે આ ફળ છે એ ગાયને ખવડાવી. હવે એ ફળ લઈ અને ગૌશાળામાં ગઈ અને ગૌશાળામાં મૂક્યું એટલે ગાય તો માતાજી ફળ આરોગી ગયા. એક સંતની પ્રસાદ ફળ ખાઈ લીધા પછી ફળનું તો કામ કરે. હવે આ બાજુ નિયમ મુજબ એને પોતાનું જે નાટક કરવાનું હતું એ ધૂંધલીએ
પોતાના જે રીતે એને શરીરને ફેરફાર કરવાનો એ કરી નાખ્યો અને કીધું હતું કે હવે હું બીમાર છું, આમ છે, પોતાના વેદના વ્યક્ત કરી. એટલે આત્મદેવને વિશ્વાસ આવી ગયો કે હવે મારે ત્યાં પારણું બંધાવાનું. સંતનો આશીર્વાદ ખોટો નથી થતો. અને આમ કરીને પોતે આરામ કરે. અને આ બાજુ છે એ કેટલું દાન પુણ્ય ધ્યાન આ બધું કરીને પછી આ આત્મદેવ તો એટલો બધો નિજાનંદમાં મસ્ત રહેવા લાગ્યું. હવે દિવસો આનંદથી પસાર થવા લાગ્યા. સમય 9 મહિનાનો પૂરો થઈ ગયો. બાળકનો જન્મ થયો, દીકરાનો, પણ એના ઘરે ક્યાં, એ તો એને બેન ખબર જ હતી. ત્યાં પ્રસવની પીડા હતી. અને પછી બાળક આવ્યું. આ લઈને અહીંયા આવીને ભાઈ દઈ ગયા અને ઓલા રૂપિયા પૈસા ગણી દીધા. અને આ બાજુએ પોતાનું નાટક પૂરું કરી દીધું અને બતાવી દીધું કે મારે ત્યાં બાળક છે. જો આ બાળક જઈને નંદ ગયા, આનંદ ગયો. હવે તો અને આ બાજુ આત્મદેવને ખબર પડી અને ગાંડો થયો અને એકદમ પોતે બજારમાં ગયો છે. આજ પેડા લયો, બધાને નાસ્તા કરાવો, આનંદ કરાવો, આનંદ ઉત્સવ થવા લાગ્યો. અને સળગાર સજાવીને પોતે તૈયાર થયો અને આ ગામ સળગારી દીધું. ધોળા બંધ ગામ જમાવ્યું. મારે ત્યાં બાળક થયું. આટલા વર્ષે પરમાત્માએ માર્યું. એક સંતની પ્રસાદીને કૃપા એને કારણે હવે પોતે તો બિચારા અજ્ઞાત છે, એને જાણતો નથી કે આ બાળક મારું નથી. પણ આવી રીતે બાળક ઘરે મોટું થવા લાગ્યું. હવે ધૂંધલી અને આ આત્મદેવે વિચાર કર્યો કે બાળકનું નામ શું રાખવું. હવે ઓલો તો પંડિત એટલે એને તો એની રીતે વિચાર કર્યો. પણ ધૂંધલીએ એમ કીધું કે આ બાળકનું નામ મારી ઈચ્છા, હું એની માં છું, મેં પ્રસવ પીડા સહન કરી છે, હું તકલીફ સહન કરું છું. પણ આત્મદેવ સમાધાનની ફોર્મ્યુલાવાળો હતો એટલે સમજી લેતો હતો કે કાંઈ વાંધો નહીં, તો તું નામ કે તો કે આનું નામ ધૂંધુકારી. અરે પણ દેવી વિચાર પાછી તો આનું નામ ધૂંધુકારી ન હોય. ના ના, આપણામાં ધૂંધુકારી હોય, જટાશંકર હોય, ઉમિયાશંકર, આપણે એવા નામ રાખવાના હોય ભગવાનના નામ ઉપર. આ ધૂંધુકારી બોલે. હવે એની જીદ કે નામ તો મેં પસંદ કરી કે ઓલી ડિક્શનરીમાં જોઈ લીધું, મારે આ નામ ફિટ. બાળક જન્મીને પછી ચોપડી તૈયાર કરાવે ને પછી એમ કે આ નવા નવા નામ હોય તો રાખજો નારાયણનું. આગળ આવશે કથા. અને એ નારાયણથી તરી જાય છે અજામિલ જેવો, તો નામ છે એ નામીને મેળવી દે છે. પરમાત્માનું નામ જ આ જગતમાં શ્રેષ્ઠ છે. નામ જ્યારે પસંદ કરવાનું આવે ને ત્યારે હવે બીજા બધા નામને ધ્યાન, કારણ કે વિદેશના નામ આપણે અહીંયા વધારે પ્રચલિત થઈ ગયા છે. પણ આપણે નામ હવે આપણા જૂના ઇતિહાસ તપાસવા પડશે. ભગવાન રામનું નામ લખો, નારાયણનું નામ લખો. નારાયણથી અજામિલ પણ તરી ગયો અને આ બાજુ એને ધૂંધુકારી નામ રાખ્યું. નામ એવા ગુણ. હવે આ થયું એવું કે 3 મહિના પછી ગાયને પ્રસવ થયો. હતી સંતની પ્રસાદી. અને બાળક થાય, માનવ શરીર થાય. અને ઓને માનવ શરીર થયું પણ ગાયનું બાળક એટલે બીજું તત્વ ન આવ્યું. પણ કાન ગાય નથી, શરીર છે માણસનું, કાન એ ગાયના. હવે આ બાજુ ગાયના કાનથી મોટું થયું. આત્મદેવ વિચાર કર્યો, આનંદ આનંદ ઉત્સવમાં હવે તો કે અતિ આનંદ ઉમગી અનુરાગ. આનંદ આનંદમાં આમ અતિરેક થઈ ગયો કે વાહ, મને ભગવાને ઠાકોરજીએ એક પારણું નહોતું, આ તો 2 ઝૂલવા લાગ્યા છે. અને આમ ગોકર્ણને ગાયને બાળક થવા લાગ્યો. હવે ફળમાં જ્યારે આવે છે ત્યારે, અને જ્યારે પરમાત્મા કૃપા કરે ને બધી જાતની કૃપા થઈ જાય. અને આ બાજુ ગોકર્ણજી મહારાજને લઈને આવ્યા અને પોતે પોતાનું નામકરણ કર્યું. પણ પંડિતજી ને એને ગોકર્ણ એવું નામ થયું, કારણ કે કર્ણ છે ગાયના છે એટલે એમનું નામ ગોકર્ણ એવું નામ રાખ્યું. હવે આ બાજુ બંને જણા ભાઈઓ મોટા થવા લાગ્યા અને પિતાજીના ઘરે મોટા થાય છે. પણ ગોકર્ણ પહેલેથી ગાય માતાજીના સંતાન, બ્રાહ્મણના થોડાક ઉજળા સંન્યાસીની પ્રસાદીને ખરીને, એટલે એ પ્રસાદીના કારણે એમના ભાવ એવો પ્રગટ થયો, ભક્તિ તરફ ભાવ થયો. તે એક દિવસ પિતાજીને કહ્યું, પિતાજી અમે ઉંમરલાયક થયો છું, આને ઉપનયન સંસ્કાર કરો. ગોકર્ણને ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યા પણ આ તો ધૂંધુકારી. હવે એને જનવેરી તો લેવા દેવા નહીં, આ ક્યાં ભોજ લઈને મારે ફેરવવું. પ્રભુ આ ન કરો તો સારું, પણ માયનો નહીં એટલે એને નહીં. પણ આમને યજ્ઞ પવિત્ર સંસ્કાર કરી અને કાશીએ ભણવા માટે મોકલ્યા.
હવે વિદ્વાન થઈને પંડિત થઈને ગોકર્ણજી મહારાજ છે એ કાશી ભણ્યા, ખૂબ અભ્યાસ કર્યો અને આ બાજુ ધંધુકારી છે એ જ્યાં ને ત્યાં, કારણ કે સંસ્કાર છે એ પોતાની બેનના એટલે બેનની બેન. હવે એ પુષ્ટ થયેલો, કારણ કે એના ઘરમાં કાંઈ નહોતું અને અહીંયા જોયું ઘણું બધું, એટલે પોતે થકી ગયો અને ધ્યાન ત્યાં ઘરમાંથી ચોરી ને લૂંટફાટ, ઘરમાંથી બધું લાવો 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 લાવો. એક દિવસ તો ક્રોધમાં આવીને પિતાજીએ ખૂબ ડાંટ્યા, ખૂબ ઠપકો આપ્યો. તો પિતાજીને સામે થઈને કીધું, ધુંધુકારીએ તમારે દેવું જ પડશે, નહીંતર મને બલાત્કાર, તમારી પાસેથી બધું કડવી લેતા આવડે છે. હવે તો લેવામાં બાકીનું રહી ખૂબ પૈસા, ત્યાંથી ભેરા કરીને બધું લઈ લીધું. હવે તો 4 દિવાલો ઊભી છે અને છેલ્લે તોય એમ કીધું કે દીકરો આવ્યો ને તરત જ પાછું નશામાં ધ્રુત અને પોતે ગળિકાઓના એ કોઠા ઉપર જાય અને રૂપિયા જેમ થાય એમ ઉડાડે બાપના, કારણ કે સંપત્તિ આવી એવી સંપત્તિ આવી રીતે ગઈ. પણ જ્યારે એક વખત આવ્યો ત્યારે એવો સમય આવ્યો અને એમાં બરાબર ગોકર્ણજી મહારાજ કાશીએથી ભણીને ઘરે આવે ને તૈયારીમાં, અને આ બાજુ પિતાજીને ખબર પડી અને દીકરાએ આવીને કીધું કે રાત્રિનો સમય, અને આવીને કીધું પિતાજી મને પૈસા આપો. હવે આમાં શું રહ્યું છે તો તને આપું. અરે પિતાજી તમને ન દેખાય, મને દેખાય છે. તે વાસણ વેચી નાખ્યા, બધું વેચી નાખ્યું અને છતાંય હજી પૈસા માગે છે. બોલે આ બધું કર્યું. મને સંન્યાસી કહેતા હતા, એ સાચું હતું કે 7 જન્મે મારે બાળક નથી ને આ બાળક મરે જાય અને મારું નામ ડૂબાડવા તૈયાર થયું. દુઃખી થયેલો આ માણસ આત્મદેવ પોતાનો આત્મા જાગૃત થઈ ગયો અને રડવા લાગ્યો. બાપને લાત મારી કે તારે મને દેવા જ પડશે. હવે તું અમને વેચી નાખ, આ ઘરમાં હવે કાંઈ રહ્યું નથી, તું અમને દઈ દે, વેચી નાખ. અને ત્યારે દીકરાએ નશામાં ધૂત છે એ બાપને ફટકો માર્યો અને એક કદાચ વૈરાગ્ય માટે જરૂરી હશે અને અંદર જે વૈરાગ ઉત્પન્ન થઈ ગયો કે ઓહો આ સંસાર, આનું જીવન જીવવાનું, આ જીવન મારા માટે નથી. આમ વિચાર કરીને એકદમ રડતો રડતો એ બાપ બારે નીકળે છે અને આમથી ગોકર્ણજી મહારાજ પોતાની વિદ્યા અભ્યાસ પૂરી કરીને આવ્યા ત્યારે રસ્તામાં ઘેરી થઈ ગયા. બાપની નજરમાં તો આંખમાં આંસુ એટલે જોઈ ન શક્યા, પણ પિતાજીને આવતા જોયા એટલે ગોકર્ણજી મહારાજે દંડવત કરીને કીધું, પણ પેલી દ્રષ્ટિએ આંખની અંદર ભડભડતો વૈરાગ કે હવે લોઢું બિલકુલ ગરમ છે અને એક ટકોર મારવાની જરૂર હતી. ત્યારે અને એ ગોકર્ણજી મહારાજ કઈ વાત કાશીથી ભણી રહ્યો, વિદ્વાન હતા અને ત્યારે એને શાસ્ત્રનું જ્ઞાન આપ્યું અને પછી એમ કીધું કે પિતાજી જાગૃત હજી થઈ જાઓ, હજી કોઈ સમય વીતી નથી ગયો. પ્રભુ ભજવાનો સુંદર સમય છે. અત્યારે ઠાકોરજીનું નામ લઈ લો. હું ને તમે આ સંસારમાં આવ્યા છે, આ સંસારને જો ઉજળો બનાવવો હોય તો મનુષ્યને બુદ્ધિ આપી છે. તો પિતાજી હવે તમે વાર શું કરો છો, ઢીલ ન રાખો. પિતાજીની આ સાંભળ્યા એક તો અંદરથી વળગાડ ભડભડ ભરતો હતો અને એમાં દીકરાના શબ્દો એના મગજમાં ઉતર્યા અને હૃદયમાં ઉતર્યા અને ભાવથી એમ કીધું કે બેટા તું કેટલો જ્ઞાની અને તારો આ મોટો ભાઈ જો. પિતાજી કોઈના ગુણ અને દોષને જુઓ નહીં. તમે ગંગા કિનારે જાઓ, સ્નાન કરો, પરમાત્માને મનાવો, 10મા સ્કંદનો પાઠ કરો, પરમાત્માને રીઝવો. આ તમારી ગતિ અંતે ધીમે ધીમે કોઈના અવગુણ હશે તો એના અવગુણ છે, કોઈના ગુણ હશે તો એના ગુણ છે, પણ તમે તમારા ગુણ અને દોષનો કોઈનો વિચાર ન કરો. તમે માત્ર ને માત્ર ઉપવાસ કરો, ધ્યાન કરો, પરમાત્મામાં લીન થઈ જાઓ. આ શબ્દો સાંભળા અને એને લાગ્યા ઠાકોરજીની પરમ કૃપા અને વૈરાગ સબળ હોવાથી સીધો ગંગા કિનારે અને વૈકુંઠ જ જાય. અહીં સુધી પહોંચી ગયેલો ને એ વૈકુંઠ જ જાય, બીજા રસ્તા નથી આવતા. એટલે એ તરત જ લાગી ગયેલું 5 દિવસ સુધી ધ્યાન, સાધના, ઉપવાસ, વ્રત, નિયમ કરી અને આત્મદેવ પંડિતે પોતાનો દેહ છોડ્યો. ને આ બાજુ હવે જરૂર જ જેને પૈસાની છે, દરેક વખતે તલપ લાગે છે અને ગણિકાઓ પૈસા માગ્યા રાખે છે. અને આમ દુઃખી થયેલો ત્યારે ગોકર્ણજી મહારાજે જોયું અને પોતે ઘરે હજી 1 દિવસ રોકાણ અને આમ વિચાર કર્યો. ત્યાં આવ્યો પાછો નશામાં ધ્રુત બની અને
પાછી માં હવે એક રહી, બાપ તો વયો ગયો. ઠોકર મારી અને માને કે ઊભી થા. સૂતેલી માને ખબર નથી અને કે પૈસા હવે તો કપડાં પહેર્યા છે એ છે કાંઈ છે નહીં. અને આ જ્યારે જાયના પછી આજ દુઃખી થયેલો નહીં, કોઈ પણ વાતે તારે મને દેવા જોશે. અને ધૂંધુકારીને ધૂંધલીને એમ થયું કે હવે આયા જીવવું નકામું છે. બાપ એનો વયો ગયો, હવે મારો આધાર ઉધાર બધું મારું શિરછત્ર વયું ગયું, હવે મારું કોણ રક્ષા કરશે? એટલે પોતે વિચાર કર્યો ને એ જ મોટા ફળિયાની અંદર એક કૂવો હતો, પથ્થર બાંધી અને રાત્રિના અંધારાના સમયમાં આ તો નશામાં ધૂત છે, એને તો માની પડી જ નથી. કારણ કે માનો દીકરો હોય તો એને લોહીના સંસ્કારે આડે આવે, આને ક્યાંથી આડે આવે? એના લોહીના સંસ્કાર નથી. એટલે સીધો એ પથ્થર બાંધીને કૂવામાં પડી પોતાનો દેહ છોડી દીધો. અને આ બાજુ હવે મેદાન સાફ, કોઈ આડું આવવાવાળું તો રહ્યું. 5 ગણિકા 5 વેશ્યાને ઘરમાં આવી અને એ તમામ સ્ત્રીઓ, એ સૌભાગ્યવતી કે નહીં, લક્ષ્મીની, એને તો ચૂડીને ચાંદલું તો કે અમે રૂપિયાનો જ પહેર્યો, તારો કેમ? તારું તો કાંઈ હવે એ આવે એટલે એ તો શું ફળ. પણ એ લઈ આવ્યો અને એને વિચાર કર્યો જ્યાં સુધી હવે તો આની પાસે હતું ને, અચ્છા પાપ કર્યા, કેટલા દોષ કરીને. હવે તો પહેલાંના જમાનામાં તો તાળા તો હતા નહીં, એટલે જ્યાં ત્યાંથી લૂંટી ચોરી આડા કાઢવાની બધું પૈસા ભેગા કરવા લાગ્યો. અને એક વખત લાવ કરતી વેશ્યાઓએ કીધું હજી પૂરું નથી થતું, ત્યારે પોતે ગઈ. પોતે આ જોયા અને ત્યાર પછી એને થયું કે હવે અને મોટો ગળો લેવો. રાજાનો ભંડાર તોડીને એમાંથી વૈભવ રાણી સાહેબાના જે ઘરેણા લઈને આવ્યો. અને આજ આ વેશ્યાએ જેવું રાત્રિના બહુ નશામાં ધ્રુત અને પોતાના દેહનું ભાન નથી અને કોથરો ઠેલ્યો અને રૂપિયાને જોયા પછી આની 4 આંખ એક થઈ ગઈ. 5 જણીએ વિચાર કર્યો કે આને ટકાવાય નહીં, આના રૂપિયા સાથે પ્રેમ છે પણ આની સાથે તો આપણે છે લગાડી નહોતો અને છે જ નહીં, રહેશે ક્યાં? એટલે વિચાર કર્યો. 5 બહેનોએ સંપી અને આ માણસને પાપીને ખાટલા ઉપર શયન કરતા પગને બાંધી દીધા, હાથને બાંધી દીધા, મોંને બાંધી દીધા, મોઢા ઉપર છે કોશિકું વાળી દીધું. પાપીના પ્રાણ જાતા. આને વિચાર કર્યો. એક બેન ગઈ અંદર અને સળગતા ધગધગતા છે દેવતા લઈ અને આ પાપીના મોઢામાં નાખે છે, છતાંય પ્રાણ અભાગીઓ જાતો નથી. અને આવી રીતે ડૂમો આપી અને ધૂંધુકારીને આ 5 વેશ્યા મારી નાખે. હવે મરી ગયા પછી તો રખાય નહીં, રાત્રિનો અંધકાર છે. 5 વિચાર કર્યો કે આ ધન છે એ આને જો જીવાડ્યો હોત તો રાજાને ક્યારેક સિપાઈ આવીને આપણી અહીંયા તપાસ કરે અને આને તો લઈ જાત ભેગા, આપણે લઈ જાત. આને તો સૂર્ય ચડાવે તો કોઈ વાંધો નહોતો, પછી આપણે ચડાવી દે. એટલે એને તો પછી પરબારા બધો વિટ કરી અને પરબારા નીકળી ગયા 5 સહીઓ. અને કહેતી કે ઘરમાં ખાડો ખોદી અને ન અગ્નિદાન નહીં કોઈ પોતાની અંતિમ વિધિના સંસ્કાર, બ્રાહ્મણનું ખોડિયું બધું નહીં, યજ્ઞોપવિત અને પોતે પોતાનો દેહ છે આવી રીતે વિલય કરી નાખ્યો. હવે આ બાજુ ગોકર્ણજી મહારાજને એ તો ત્યાંથી જ તેને નીકળી ગયા હતા કે અહીં રહેવાય નહીં, જ્યાં પરમાત્માનું ધ્યાન સાધના ન હોય આ શું જીવન જીવવું. એટલે એકદમ પોતે નીકળી ગયા અને હવે પર્યટન યાત્રા કરતાં આગળ વધવા લાગ્યા. અને જ્યાં જતા એના ગામવાળાને ખબર પડી અને પછી કેટલા ટાઈમે ગંધ આવવા માંડીને એમ થયું કે અને ખરેખર ધુંધુકારી મરી ગયો છે એવી ખબર પડી. અને ત્યારે કોકે એને સમાચાર આપ્યા કે તમારો ભાઈ આવી રીતે થયો. હવે ગોકર્ણ બિહારમાં ત્યાંથી પસાર થતા હતા ધુંધુકારીના મોતના સમાચાર સાંભળ્યા એટલે પોતે ગયાજીમાં ગયા. બિહારમાં ગયાજી બુદ્ધ ગયા આવે છે ત્યાં જઈને બરોબર બુદ્ધ ગયામાં ગયા અને ગયાજીમાં જઈ અને પિતૃ શ્રાદ્ધ કર્યું કે પુરુષનું શ્રાદ્ધ છે એ ત્યાં શ્રાદ્ધ થાય. પૂરા ભાવથી સરસ્વતીજીમાં સ્નાન કરી અને એ બધું કર્યું. પંડિતોને દાન દક્ષિણા આપી અને ગોકર્ણજી મહારાજે નકર એને સંબંધ શું. અને ખરેખર વિચાર કરો તો એટલી જ ખબર પડશે
કે આત્મદેવને સંન્યાસી કહેતો હતા એ સાચું? કારણ કે આમાં વિચાર કરો કે એને 7 જન્મે નહોતો, તો આ ક્યાં એનો દીકરો? ધૂંધુકારી તો એનો બેનનો દીકરો, એટલે એનો દીકરો થયો નહીં. અને ગોકર્ણ એનો ક્યાં દીકરો? એ તો ગાય નથી એનો દીકરો. અંતે તો એની પાસે શું? એ તો 7 જન્મે જેમ છે એમ જ. પણ આ બાજુ પોતે ગોકર્ણજીએ આવી અને વિચાર કર્યો. ફરતા ફરતા આવ્યા પોતાના ગામમાં. રાત્રિનો અંધકાર છે. વિચાર કર્યો કે ઘર કોનું કપડાવું તો અહીંયા જઈને, પણ રાત્રિ મુકાન મારું ઘર છે, મારે જવું જોઈએ. વેરાન થયેલું સંસાર નથી હવે તો આત્મદેવ, અને નથી તો ધૂંધલી. અને પોતે જોયું તો પોતે વિશ્રામ કરવો તો કે 4 કલાક આવી હું લઈ લઉં, યાત્રાના પ્રવાસનો થાક ઉતરી જાય. પીપળાનું મોટું વૃક્ષ હતું અને પીપળાના પાંદની અંદર ખડખડ કરતા અવાજ આવ્યો. અને રાત્રિના બરાબર 2 વાગે જોયું ત્યારે ભૂતાવળની વેસવામાં જોયું ત્યારે એક ચહેરો જોયો. પણ આ તો કાશીએ ભણેલો હતો એટલે બીક નહોતી લાગી. પોતાનું કમંડલ લઈને સૂતા છે અને એ વખતે આમ જોયું ત્યારે ઓલો બોલી નથી આપતો, કારણ કે અંદર અગ્નિ ભર્યો હતો એટલે જીભ હતી ગઈ, જીભ બળી ગયેલી, બોલી ન શકે. વાસનામય દેહ, શરીરે આત્માએ શરીર જે ધારણ કર્યું એ શરીરથી ફરવા લાગ્યું. ત્યારે આત્મદેવ ગોકર્ણજી મહારાજે કીધું કે આપ કોણ છો? જલ્દી બોલ, તું કોણ છે? પણ બોલી ન શકે, ઈશારા કરે, સમજાવવાની કોશિશ કરે. ગોકર્ણજી મહારાજને દયા આવી. પોતે તો જ્ઞાની ધર્મી, હાથમાં કમંડલ લીધું, પાણીની અંજલિ ભરી. વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાગાય પ્રવર્તમાનસ્ય આદ્ય બ્રાહ્મણે દ્વિતીય પરાર્ધે શ્વેતવરાહ કલ્પે વૈવત્ય મન્વંતરે અષ્ટાવિતસો કલી કલિયુગે પ્રથમ ચરણે ભૂળું કઈ જામ. આમ અંજલિ ભરી અને ભગવાન વિષ્ણુ નારાયણને યાદ કર્યા છે. ઠાકોરજીને દાન કરીને પાણીની અંજલિ કરી છે. અને ત્યાંથી જો પેલો શરીર છે એ સ્થિર થયું અને બોલવા લાગ્યું કે ગોકર્ણજી, હું તમારો ભાઈ. મારો ભાઈ? હા, હું ધૂંધુકારી. અરે તારી આ દશા? બોલે હા, મારી દશા એમને નથી, મારા કર્મોને લઈને મારી દશા થઈ છે. હવે તો એમાંથી ઉગાડી શકે એવું આ જગતમાં કોઈ નથી. પણ હવે એક મને ખબર પડી ગઈ છે કે હવે મારે જીવવું તમારું એના સામે છે. પણ હવે બીજું કાંઈ કરી શકું એમ નથી. ધાર્મિક ક્રિયા હવે મારાથી કાંઈ. પણ મેં તારે વાંહે પિંડદાન કર્યું, ગયાજીમાં કર્યું. કારણ કે નાના સુના જગ્યાએ કર્યું હોય તો ગયાજીમાં મેં પિંડદાન કર્યું છે. અને તું હજી તો અવગતીય છે. બોલે તમે કેટલાક કર્યું? મેં એક જ પિંડદાન કર્યું. પણ ભાઈ તમે વિચાર કરો કે 100 પિંડદાન કર્યા હોય તો પણ મારું મોક્ષ ગતિને પ્રાપ્ત ન કરી શકો. બોલો એમ કેમ? જલ્દી કરો, મારું આ શરીર બળે છે, મારા કર્મની ગતિ કુંઠિત થઈ ગઈ. હવે હું આ જગતમાં આ કાયાથી મારી છૂટી જાય તો સારું. વેદના વ્યક્ત કરતો ધંધુકારી રડવા લાગ્યો છે. એને આશ્વાસન આપતા ગોકર્ણજીએ કીધું સવાર થઈ જવા દે. કરવટ બદલીને સવાર પાડી છે અને વિચાર કર્યો કે મારા ભાઈની મુક્તિ તો મારે કરવી જ રહી. અને આમ વિચારી પોતે આમ નીકળ્યો છે. પંડિતોને સંતોને પૂછે છે કે મારા ભાઈના નિર્વાણ પાછળ કોઈ ક્રિયા કરવાની થતી હોય તો હું કરી લઈશ, પણ તમે મને રસ્તો બતાવો કે એના માટે શું કરવું. અને ત્યારે વિચાર કર્યો, કોઈએ સાચો જવાબ ન આપી શક્યા. અને પોતે સૂર્યના ઉપાસે થતા અને હાથ જોડી અને ત્યારે હાથ પરમાત્મા સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા આપતા આંખમાં આંસુ આવી ગયા. ગોકર્ણજીએ કહ્યું, આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમસ્તુતે. હાથ જોડીને કીધું કે હે દિવાકર, હે સૂર્યનારાયણ, હે મહારાજ, આપ મારી ઉપર દયા કરો, મને રસ્તો બતાવો. મારો ભાઈ અવગત્ય હોય અને હું કેમ આવી રીતે જવું? તે ભગવાનને અંદરથી સૂર્યનારાયણની વાચા ફૂટી. અને પછી એમ કીધું આકાશવાણીથી કીધું, તું 7 તારીખમાં એવું કર, ભાગવતજી એની પાછળ બેસે. અને અષાઢ મહિનાનો સમય ગામ લોકોને વાત કરી છે. અને પોતે જ પોતાના ફળિયામાં પહેલી વહેલી ભાગવત
અને ગોકર્ણજી મહારાજ વક્તા તરીકે બેઠા છે. અને એ કથાનું સુંદર મજાનું જ્ઞાન 7 દિવસનું કર્યું. અને 7 દિવસમાં એને વિચાર કર્યો કે હું આમ કરું. બહુ ભીડ થઈ છે, ઘણા બધા ગામ દેશથી બધા શ્રવણ કરવા માટે આવ્યા છે અને એ કથા સાંભળે છે. અને એ વખતે આને વિચાર કર્યો. ધંધોકારી પણ આવ્યું. ધંધોકારી આવીને વિચાર કર્યો કે આમાં જગ્યા તો ક્યાંય નથી, એટલી બધી ગળદી. એટલે પોતે તો વાયુરૂપ હોય, કારણ કે એને તો કોઈ આત્મા તો છે નહીં, એટલે વાયુરૂપમાં આવ્યો. અને એ વખતે વાસની સોટી હતી, એની પેલી ગાંઠ ઉપર આવી એની પોતે આસન ગ્રહણ કર્યું, આસન લઈ અને બેઠો. અને આસન લઈને પછી પોતે ધીરેથી વિચાર કરે છે. અને આખો દિવસ આંખમાં આંસુ સાથે આમ ગોકર્ણજી કથાનો અધ્યાય, પહેલો અધ્યાય, બીજો અધ્યાય પૂરો કરે, કથા શ્રવણ કરે, કથાનો વિશ્રામ આવે, પછી વળી બપોર પછી ઉપવાસ કર્યા છે, કાંઈ લીધું નથી, અને આવી રીતે મનન કરે છે. અને આમ પહેલે દિવસની કથાએ વિશ્રામ લીધો, પહેલી ગાંઠ છે એ વાસની તૂટી છે. અને પછી બીજે દિવસે આવી રીતે બીજી ગાંઠ, અને એમ કરતાં કરતાં 7 દિવસે 7 ગાંઠ તૂટી. અને એમાંથી એક આત્મા, જ્વલંત આત્મા બહાર નીકળ્યો છે અને સશરીરે આમ ધારણ કરેલું છે પરમાત્મા વિષ્ણુ નારાયણની કૃપાથી અને ગોકર્ણજી મહારાજની જેવીની કથાની, દિવ્ય કથાની. અને આજ એ રીતે થયું. અને સામે તેજની મૂર્તિ જોયું ને ધુંધુકારીને જોયો. ધુંધુકારીએ હાથ જોડીને એમ કીધું, મને આ જગતમાંથી બચાવનાર ને મોક્ષ આપનાર કોઈ હોય તો આજ મારો ભાઈ છે, અને મારા ભાઈએ જ મને આ સુંદર જીવન આપ્યું છે. હવે તો હું આ જગતમાં જઈશ, કદાચ મારો અવતાર થાય તો. પણ ત્યાં તો વિમાન ઉપરથી ધરોળ કરતું આવ્યું. અને વિમાન આવી અને ગોકર્ણજી મહારાજાને આખું ગામ બેઠેલું છે. અને એ વખતે જોવે છે ત્યારે વિમાનને સામે અંદર 4 પાર્ષદો ભગવાન વિષ્ણુ નારાયણના 4 હાથ ધારણ કરીને, ભગવાનના વિષ્ણુ ભગવાનના તો દિવ્ય સ્વરૂપ, જેમનું ક્રાંતિ છે, કરોડો કામદેવીની ક્રાંતિ, પીળા પીતાંબર ધારણ કરેલા છે ભગવાન, જેમ કૌસ્તુભ મણિ ધારણ કરેલા છે, મોર મુગુટ, આમ બધું ધારણ કરીને આવેલા 4 પાર્ષદોએ. ત્યારે ગોકર્ણજી મહારાજ કહ્યું, આપનો પરિચય, આપ મહેમાન થઈને અહીં આવ્યા, અહીં તો ચાયનો જોગ નથી, તમે તો બધા પી લીધું, એટલે આ બધું. અને તમે કેમ? એટલે ત્યારે પછી વાત કરી કે મહારાજ, તમે કથા વાત કરી અને અમારા આ ભાઈએ કથા બરાબર સાંભળી, એટલે એના કારણે વિમાન આવ્યું છે. બોલે, આના કારણે વિમાન આવ્યું છે? પણ આ તો આ બધા લાગત બેઠા છે, ઉમિયાનગરમાં બધા બેઠા છે, બધા શ્રવણ કરે છે, તો એના માટે વિમાન કેમ ન આવ્યું? તો કે એ બધા પછી કે ભાગે ભડાકા ભારી રે વદનના ભાગે ભડાકા. એટલે ભાગે આપણે ઘણી વખત એમ કહીએ કે તારો રે ભરોસો મને ભારી, પણ વાહે ઘરે તાળું દઈને આવ્યા હોય ને તો આ ચાવીને સંભાળીને વિચાર કરે કે તારું પાડોશીમાંથી કોઈક આવશે, સાંજનો સમય છે, તાળું તોડી જાય અને મેં ઘરે આમ મૂકીને આવતી રહી છું, શું થશે? એ કહેવાય કે ભાગે ભડાકા ભારી ભજનના. પણ એ ભાગે નહીં, અહીંયા જ. એટલે કે તમે બધા શરીર ધારણ કરીને બેઠા રહ્યા, પણ તન બેઠું હતું, તમારું શરીર બેઠું હતું, તમારું મન તો ખરે પડ્યું હતું. તમે અહીંયા વાસણમાં ગોતતા, અગોતરમાં ગોતતા તો ક્યાંથી પૈસા પડ્યા છે, તાળું હરખું દેવાનું ન દેવાનું, ચાવી આમ લઈને આવી છું, અને ક્યાંક ખુલી ગયું હોય ને કોઈક હાથ ફેરો કરી જાય તો આપણે તો સત્સંગમાં બેઠા આપણે ઘરે તો થઈ ગયું. આવું વિચાર કરે તો પણ, એટલે આમ વિચારીને પોતે દુઃખી થયેલી માવડી. અને ધંધુકારી એનો આ દેહ છે ત્યાગ થયેલો, અને પછી વિષ્ણુ લોકમાં પોતાનો પાર્ષદ તરીકે કર્યું ભગવાને રાખ્યો છે. અને આ બાજુ ગોકર્ણજી મહારાજે કહ્યું કે પ્રભુ, આ બધાની મુક્તિ કેવી રીતે ન થાય? કારણ કે એની કથા તો શ્રવણ કરી છે, અને એની જો મુક્તિ ન થતી હોય તો કેમ થાય? કારણ કે કથા તો એમ. પણ ત્યારે ઓલા પાર્ષદોએ કીધું કે કથા સાંભળી ખરી, પણ એનામાં ઉતરી નથી. એ કેમ માપ નક્કી થાય? કારણ કે થર્મોમીટર હોય તો મોઢામાં નાખી ખબર પડે કે આટલા તાવ છે, આટલી ડિગ્રી. પણ આનું કેમ નક્કી કરવું?
તો કે હા એ તો તમે જુઓ ને, કારણ કે આના હાટું જ આવ્યું ને આના હાટું કેમ નહીં, તો આ તો કે ખાલી એમ જ હતું, કોઈ શરીર તો હતું, એ શરીર નથી એટલે એને જતન કરવાની કાંઈ જરૂર નથી, કોઈ ઉલાડ ધરાર તો હતું નહીં, આમ જે કાંઈ હતું એ બેઠો બેઠો રડતો હતો અને આંખમાં આંસુ સાથે બરાબર શબ્દ પોતે પોતાના જીવનમાં ઉતાર્યા અને મનન કરતો રહ્યો. જે મનન કરે છે ને એ પામે છે. તમારું મારું છે એ મનન છે એ નથી હોતું અને આપણે પરિણામે દુઃખી. એટલે અહીંયા બેસીએ ત્યારે જ્યારે પણ કથાના કોઈ પણ શબ્દો તમારા ને મારા જીવનમાં ક્યાંક ને ક્યાંક આપણા હૃદય સુધી પહોંચી જાય તો તમે એને કંજૂસ લોભીને માણસ જેમ ધનને સાચવે ને એવા શબ્દોને ક્યારેક સાચવજો. એ કષ્ટના સમયે ભાગવત એટલા માટે છે કે તમે આવેલા મહા પાપથી બચવા માટે તરવાનો કોઈ સાધન હોય ને રસ્તો હોય તો અન્ય શાસ્ત્ર કરતા ભાગવત છે એ શ્રેષ્ઠ શાસ્ત્ર છે. તો આ ગોકર્ણજી મહારાજે કહ્યું કે આ વખતે તો થાપ ખાઈ ગયા, પણ શ્રાવણ મહિનામાં બીજી કથા બેસાડી અને પછી જ્યારે એ પૂરી કથા શ્રાવણ મહિનામાં થઈ અને એટલી કથા જામી જેમ અત્યારે તમે શ્રવણ કરો છો. હવે આપણે કથા શ્રવણ કરતા હોય ને એટલે આપણે એમ થાય કે બધા કથા બરાબર શ્રવણ કરે છે, પણ એ તો આપણે તમારો મારો રુદિયો જાણતો હોય, રુદિયો રોવે ને માયલો ભીતર જલે. હવે આપણે આપણી ખબર તો હોવી જોઈએ ને, આમ બીજાની ન ખબર હોય. આપણે બાજુમાં બેઠા હોય એ કથા સાંભળે છે કે નથી સાંભળતા એ આપણે કેમ ખબર પડે, પણ આપણે તો આપણી તો ખબર જ હોય કે આપણે કેટલું ગ્રહણ કરીએ છીએ. તો કથા છે એ સાચવવાની વાત છે, એને પોતાના જીવનમાં ઉતારવાની વાત છે કે એને પ્રગટ રૂપમાં આપણે આપણા શરીર સાથે આપણા જીવન સાથે વળી લેવા. કારણ કે 84 લાખ ફેરા ફરવાના છે તમારે કેટલા અવતાર ધારણ કર્યું. અને એનું પ્રમાણ કદાચ એમ તો ભાગવતજીમાં કહું આમ 3 વખત ભગવાનને આંસુ આવ્યા છે. તમે એક નોટ કરજો, 3 વખત ભગવાનને. એક બિંદુ સરોવરમાં જ્યારે કરદમ મહારાજ જ્યારે તપશ્ચર્યા કરતા હતા, ભગવાન પ્રગટ થઈને ત્યારે આંખમાંથી જે આંસુ વહ્યા. અને એક વખત કે તુલસીના ક્યારા, તુલસીને જ્યારે ભ્રષ્ટ કરવાનો, કારણ કે જાલંધર પાપી હતો, એને મારવો જરૂરી હતો, ઠાકોરજી સિવાય કોઈ કામ કરી શકે નહીં. અને મારા પરમાત્માએ એ દયા કરી અને પછી જ્યારે ને પોતે તુલસી માતાએ જ્યારે વિચાર કર્યો ત્યારે એ વૃંદા હતી. વૃંદાના સતીત્વને લઈને જાલંધર પાપી હતો, પણ એના સતને પરિણામે આને કોઈ વાળ વાંકો નહોતો, કોઈ બધાએ દેવો વીતા હતા. અને રણ સંગ્રામમાં ઇન્દ્ર જેવા, શિવજી મહારાજ જેવા, બ્રહ્માજી જેવા શસ્ત્ર લઈ અને આને મારવા માટે આવે છે તો મરતો નથી, કારણ કે એને ફૂલની માળા પહેરવી. વૃંદા મહાસતી છે, મહાશક્તિ છે, આદ્ય. એટલે વિષ્ણુ ભગવાને એના જાલંધરનું રૂપ લઈ અને યોગ પુસ્તકે પહેલી વખત નારાયણની આંખમાંથી આંસુ પડ્યા. અને એ જ સિદ્ધપુર પાટણ આપણે જસલેવો છે સૌરાષ્ટ્ર, આપણે ગુજરાતમાં. અને એ વખતે કરદમુનિને તપશ્ચર્યાને જોઈને ભગવાન ઠાકોરજી રડ્યા હતા, વિષ્ણુ ભગવાને. એને એ જ 2 ટીપા આંખના પડ્યા અને બિંદુ સરોવર થયું. નામ સાંભળ્યું છે? જે બિંદુ સરોવર એ પરમાત્માની આંખના આંસુ છે. ભગવાન શિવ હર્ષ ખેલા થયા અને આંખમાંથી આંસુ પડ્યા, એના રુદ્રાક્ષ થયા. અને હવે રહ્યા બ્રહ્માજી, અને બ્રહ્માજીની આંખમાંથી જ્યારે સરસ્વતીજીની સાથે એના પોતાનો વાર્તાલાપ થયો અને એના આંખના આંસુ એ આંબળાનું વૃક્ષ છે. એ આંબળા અતિ પવિત્ર માનવામાં આવે છે. આ 3 વસ્તુ છે કે આ 3 દેવના 3 આંસુ એ આવી રીતે એક પછી એક આંસુ સૈરા. અને આંબળાનું ફળ છે એ પવિત્ર છે, તમને ખ્યાલ હોય કે નહીં? એ પવિત્ર છે. ઘરમાં માનવું, મુખવાસ કરીને આપણે રાખી પછી ખારો મીઠો કરી અને પછી મહેમાનને ધરી તો લ્યો કેવો લાગ્યો, હરી કે સારો છે, થોડોક બાંધી દેજો ને અમે ભેરા લેતા. એટલે આપણે તો આપણું કરી લઈએ પણ ઘરના ભેગું કરતા. એટલે આ આમળા એ રીતે ઉપયોગ કરો, અથાણા બનાવો, જે કરો, પણ આમળાનું વૃક્ષ પવિત્ર ગણવામાં આવે છે ને. એમ ઉમરાનું વૃક્ષ છે. ઉમરો છે ને એ અનક્ષેત્ર કહેવાય છે. ઉમરો છે એ પક્ષીના સ્વાદ માટે પણ છે. પક્ષી એમાં બહુ ખાય. ઉમરો બીજી રીતે હવનના લાકડામાં કામ આવે, સમિધ માટે કામ આવે. એટલે એ ઉમરાના ઝાડ એમાં હા આંબળા. અને આ વખતે પછી તો શ્રાવણ મહિનામાં કથા જામી.
ગોકર્ણજી મહારાજ બહુ વિદ્વાન, વક્તવ્ય બહુ સારું આપ્યું. અને પછી પરિણામે એ વખતે વિમાન આવ્યું છે વૈકુંઠપુરીમાંથી, અને તમામ નર નારીઓ સહિત જેટલા, પછી તો પ્રાણી માત્ર જળચર સ્થળચર જે કાંઈ હતા નવચર બધાએ પક્ષીઓ સહિત પોતાના ધામમાં ભગવાન લઈ ગયા. એક વખત રામજી મહારાજે પોણા 9 લાખ વર્ષ પહેલાં જ્યારે ઠાકોરજીએ પોતાના દેહને વિલીન કરીને જવાનું હતું, ત્યારે પોતે વૈકુંઠ જતા હોય છે, ત્યારે પોતાના ધામમાં જતા હોય છે, ત્યારે અયોધ્યાની પૂરી જનતા જળચર બધા એક રજ માત્રને ભગવાન પોતા ઠાકોરજી મહારાજ એમને અમારા શ્રીહરિ એમને લઈ ગયા. તો એ પરમ કૃપાળુ પરમાત્માની દયા. હવે આગળની કથામાં પ્રવેશ કરીએ તે પહેલાં પહેલાં ભાગવતજીનો જે અધ્યાયની પહેલાં જે મહત્ત્વ સમજાવે એ કથા, દિવ્ય કથા કહી છે. આ બાજુ હવે મહાભારતનું ક્ષેત્રનો શરૂઆત થાય છે. અને એ વખતે ભગવાન છે એ પરમાત્મા કૃષ્ણચંદ્રમણી આવે છે, અને ઠાકોરજીની દયાથી હવે થોડી વાર 2 મિનિટ તમે થોડાક બોર મારાથી થઈ ગયા, તમે થોડોક હજી 5 ગીતો સહન મને કરવો જ પડશે. એટલે હવે હું આગળ એ કરું. ભજો 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 મને ભાનુરંગ વિઠલા, ભજો ભજો